જ્યારે ભારત આઝાદીના સપના જોતું હતું એ પહેલા 1900ની સાલમાં રાજકોટની ધરા પર એક બીજ રોપાયું હતું, શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ. ધોળકિયા બંધુઓના સેવાભાવી વિચાર અને સમાજના શ્રેષ્ઠીઓના પુરુષાર્થનું પરિણામ એટલે આ સંસ્થા. આજે આ શાળાએ 125 વર્ષનો પથ કાપ્યો છે. આ માત્ર એક ઇમારત નથી, પણ પાંચ પાંચ પેઢીઓના સંસ્કારનું સિંચન કરનારું પવિત્ર ધામ છે. જે શાળાઓએ ઉછરંગરાય ઢેબર જેવા મુખ્યમંત્રી અને ડોલરરાયભાઈ માકડ જેવા કુલપતિઓ આપ્યા, એ શાળાના ગૌરવશાળી ઇતિહાસ વિશે જણાવી રહ્યા છે ટ્રસ્ટી ડોક્ટર નિદત બારોટ. ડોક્ટર નિદત બારોટ, ટ્રસ્ટી છું શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટમાં. દેશની આઝાદી પણ નથી મળી. 1900ની સાલ 1900ની અંદર સમાજના શ્રેષ્ઠીઓને એવો વિચાર આવે કે આપણે એક ટ્રસ્ટ બનાવવું જોઈએ અને એ ટ્રસ્ટ શિક્ષણની પ્રવૃત્તિ કરે. જ્યારે આઝાદી નથી, સૌરાષ્ટ્ર જુદો પ્રદેશ નહોતો, એ વખતે સૌરાષ્ટ્રના નામની સાથે જોડીને શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટની સ્થાપના થઈ. વર્ષ 1900માં પહેલી વખત આ ટ્રસ્ટે શિક્ષણની પ્રવૃત્તિ શરૂ કરી અને શાળાની શરૂઆત થઈ. 125 વર્ષ સુધી, સામાન્ય રીતે આપણે 30 વર્ષ 35 વર્ષની પેઢી ગણીએ તો પણ 5 પેઢી પૂરી થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ કામ કરે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટની લેગસીની વાત કરીએ તો ધોળકિયા બંધુઓએ આ સંસ્થાને શરૂ કરી. ઘનશ્યામભાઈ પંડિત, શારદા મુખર્જી જેવા લોકોએ આ સંસ્થાને મોટી કરી. આ સંસ્થા વિજયભાઈ ધોળકિયાના નામથી છેલ્લે અત્યારના યુવાનો ઓળખે. વિજયભાઈ ધોળકિયા આ શાળાના એવા આચાર્ય કે જેમની જ્યારે વિદાય થઈ, એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે રાજકોટ શહેરે બંધ પાડેલો. એવા આચાર્ય કે જેમાં રાજકોટ શહેર એમની અંતિમ વિદાયમાં બંધ પાડે એવું સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જોવા નથી મળ્યું. આવા લોકપ્રિય શિક્ષકો આ શાળાના શિક્ષકો અને આચાર્યો હતા. વિદ્યાર્થીઓની વાત કરું તો ગુજરાતના જ્યારે સૌરાષ્ટ્ર પ્રાંત અલગ હતું ને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર, એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કરનાર સ્થાપક કુલપતિ ડોલરરાય માકડ, એ પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થી. આમ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે અનેક ઐતિહાસિક કહી શકાય એવી ધરોહર આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટની છે. રાજકોટની અંદર ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે કે જ્યાં ડોક્ટર એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો ન હોય. આ દેશ વિદેશની અંદર ભાગ્યે જ કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી હશે કે જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના કોઈ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ ન હોય. આવી ઐતિહાસિક શાળા, એના 125 ગૌરવશાળી વર્ષો પૂરા થયા છે. આ વર્ષે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમાં પણ ખાસ કરીને લગભગ એમ કહેવાય કે 1950, 60, 65, 70 એ સાલમાં ભણેલા વિદ્યાર્થીઓ હતા, ત્યારથી એ જૂના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એમને અહીંયા બોલાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે 26 જાન્યુઆરીએ સાંજે 4 થી 9 સમગ્ર 4-5 કલાકનો કાર્યક્રમ, વિદ્યાર્થીઓ અહીંયા આવે. એમના એ વખતના શિક્ષકો જે અત્યારે હયાત છે એમાંથી ઘણા લોકોને અમે નિમંત્રિત કર્યા છે. એ લોકો પણ અહીંયા હશે. છેલ્લા 25 વર્ષ 30 વર્ષમાં જે નિવૃત્ત થયા છે એ શિક્ષકો પણ આવવાના છે. એ વિદ્યાર્થીઓ પણ એમને મળે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન થાય, આ પ્રકારનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં અમે પ્રતિક રૂપે વિશિષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવાના છીએ અને એની માટે જામનગર આણંદ આશ્રમના મહંત દેવીપ્રસાદજી આવવાના છે. સમગ્ર વાત એક સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ આ બધાએ સંયુક્ત રીતે એક જગ્યાએ મળે, સ્નેહ મિલન થાય, એ પ્રકારનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ મેં કીધું એમ પ્રજાસત્તાક દિવસને દિવસે 26 જાન્યુઆરીએ સાંજે 4 થી 9 થવાનો છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના આ પરિસરની અંદર અત્યારે બધા પ્રકારના શિક્ષણની વ્યવસ્થા છે. જે મૂળ શિક્ષણની વ્યવસ્થા હતી ગુજરાતી માધ્યમની શાળા, એ પણ અત્યારે સરકારના અનુદાનથી માત્ર 50 રૂપિયાની ફીથી 9, 10, 11, 12 ધોરણ ચાલી રહ્યું છે. એ સરકારી શાળા ચાલે છે. અત્યારના સમયને અનુરૂપ જ્યારે સમાજની માંગ અંગ્રેજી માધ્યમની શાળાની છે ત્યારે
અમને એક દાતા મળ્યા હતા, મંજુલાબેન. એમને એમના પરિવારના નામથી એક અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાવી. એ શાળા પણ અહીંયા ધોરણ 1 બાલ મંદિરથી 11 ધોરણ સુધી ચાલે, 12 ધોરણ સુધી ચાલે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ખાસ કેસની અંદર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટને અંગ્રેજી માધ્યમની બીએડ કોલેજ આપી છે. અંગ્રેજી વિષયના શિક્ષક તૈયાર કરાવતી, સરકારના અનુદાનથી ચાલતી એ બીએડ કોલેજ પણ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો ઇતિહાસ લાગણીઓથી ભરેલો છે. આ એ શાળા છે જેના આચાર્ય વિજયભાઈ ધોળકિયાની વિદાય વેળાએ આખું રાજકોટ શહેર શોકમાં બંધ રહ્યું હતું. સદર વિસ્તારની નાનકડી ગલીઓથી શરૂ થયેલી આ સફર આજે કાલાવર રોડના પ્રાઇમ લોકેશન સુધી પહોંચી છે. અહીં માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી, પણ સંગીત, યોગા અને સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થાના જ એક તેજસ્વી વિદ્યાર્થી અને વર્તમાન પ્રમુખ ભદ્રાયુભાઈ વછરાજાણી શું કરી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, હું ભદ્રાયુ વછરાજાની, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટનો વિદ્યાર્થી, પ્રાથમિક અને માધ્યમિક બધું એમાં ભણ્યો. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગનો શિક્ષક, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો 10 વર્ષ સુધી શિક્ષક, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં 10 વર્ષ સુધી માનદ મંત્રી રહ્યો અને કાળક્રમે આજે હું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આટલી બધી વાર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ બોલ્યો છું એટલે એનો અર્થ એવો છે કે મારા જીવનની અંદરથી જો તમે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને કાઢી નાખો તો જીવન શૂન્ય થઈ જાય. એનું મુખ્ય કારણ એ છે કે જે નાનકડી બુદ્ધિ લઈને આપણે જન્મ્યા હતા એને સમજમાં ફેરવવાનું કામ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે કર્યું છે. સમજ્યા પછી તેને અમલમાં કેમ મૂકવી તે શીખવવાનું કામ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે કર્યું છે. એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને 125 વર્ષ થઈ રહ્યા છે. ગાંધીજીએ જૂનામાં જૂની સંસ્થા સ્થાપી, ગુજરાત વિદ્યાપીઠ, એને 105 વર્ષ થયા છે, પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને 125 વર્ષ થયા. કલ્પના કરીએ કે જ્યારે ભારત નામ નહોતું બોલી શકાતું ત્યારે કોઈએ એક સ્કૂલનું નામ સૌરાષ્ટ્ર આપ્યું અને એ સૌરાષ્ટ્રને બહુ જ ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગના પણ નીચેના વર્ગના લોકો માટે સ્કૂલ ચાલતી, આત્મીયતાથી ચાલી અને યાદગાર એવા વ્યક્તિત્વોએ અમને સૌને પાઠ ભણાવ્યા. સૌથી મહત્વનું એક નામ મારે લેવું હોય તો હું વિજયભાઈ રતિલાલ ધોળકિયાનું નામ લઉં. એ અમારા શિક્ષક હતા, આચાર્ય હતા, મંત્રી હતા અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનું નામ રટતા રટતા એમણે છેલ્લા શ્વાસ લીધા. વિજયભાઈ ધોળકિયા પોતે એ સ્થાપક ધોળકિયા બંધુઓના વારસદાર હતા, સંતાન હતા. એટલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પણ એના માટે એક સંતાન હતું. એ દંપતીને બીજું કોઈ સંતાન નહોતું અને એ દંપતીએ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને એક બાળકની જેમ સાચવ્યું, મોટું કર્યું અને સદરની એક જૂની ઇમારતમાંથી કાલાવડ રોડ ઉપરના પ્રાઇમ લોકેશનમાં આખી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને શિફ્ટ કરી. આખા વિશ્વની અંદર જ્યાં હોકારો નાખો ત્યાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો એકાદો વિદ્યાર્થી નીકળી પડે એટલું મોટું પ્રદાન આ શાળાએ કર્યું છે. એના 125 વર્ષ ઉજવવાનો અમારે મન બહુ મોટો લાવો છે, મનોરથ છે. એટલે અમે ભૂતકાળના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોને પણ આમંત્રણ આપ્યું છે. હળવું મળવું, સ્મૃતિઓ વાગોળવી અને આપણી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને ફરી એકવાર વાલ કરવું. જેનો ભૂતકાળ ભવ્ય છે, જેનું વર્તમાન કાર્યરત છે અને જેનું ભવિષ્ય દીપ્યમાન છે, એવી આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ આજે પણ સમાજ ઉપયોગી નાગરિક ઘડવાના મિશન સાથે આગળ વધી રહી છે. 26 જાન્યુઆરીએ આ 125 વર્ષના અમૃત મહોત્સવમાં જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થશે ત્યારે જૂની યાદો તાજી થશે અને નવી પેઢીને પ્રેરણા મળશે. સલામ છે આ શિક્ષણના મંદિરને, જેણે રાજકોટને જ નહીં પણ આખા દેશને શ્રેષ્ઠ રતનો આપ્યા છે.